નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज फरीथी आपणी पाछा स्वाध्याय पोथीना भाग नंबर 1 એટલે કે ધોરણ 6 ના ગણિત વિષયના પાના નંબર 5 નું સોલ્યુશન આપણે કરવાના છે। અગાઉ આપણે 1 થી 4 પાનાનું સોલ્યુશન આપણે આ ચેનલ ઉપર મૂકી દીધું છે, તો એ તમે વિડિયો ના જોયો હોય તો જોઈ લીજો અને તમારી સ્વાધ્યાય પોથીમાં લખી દેજો। અને હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડિયોની અપડેટ તમને મળતી રહે। તો ચાલો આપણે શરૂઆત કરીએ હવે મહાવરાની। નીચેના દાખલા તમારી નોટબુકમાં ગણો તો અહીંયા કને ગુણાકાર તમારે કરવાના છે। આપણે चलो पहलो दाखलो જોઈએ 75 × 27। तो आ 75 × 27 जे छे एनो गुणाकार केवी रीतना करवानो छे अहींया कने तमने सरस रीते आपेलो छे, आपणे समजी लईए। तमे जोई शको छो 5 पहला सौथी पहला 2 अंक छे એટલે 1 0, 5 × 10 નું 0 વધી 1, 7 × 14, 14 ને 1 15। तो आ रीतना तमने जवाब मळशे। पछी शुं आवशे तो के 5 + 35 ના 5 वधी पड़ी 3, 7 + 49, 49 ને 3 થશે 52, એટલે અહીંયા કને જવાબ આપણે 52 મૂકશું। ચલો હવે આ બંનેનો સરવાળો કરી દઈએ તો સરવાળાની અંદર તમે જોઈ શકો છો 0 + 5 એટલે 5, 0 + 2 એટલે 2, 5 + 5 એટલે 10 નું 0 વધી 1, 1 ને 1 2, તો જવાબ મળશે તમને 2025। આ તમે અહીંયા કને જોઈ શકો છો। આ રીતના સરળતાથી ગુણાકાર તમને બધાને આવડતા જ હશે। ચલો 52 × 36, तो आ रीतना तमे जोई शको छो। सौथी पहला 2 अंक छे એટલે 0, 2 तेरी 6, पछी 5 तेरी 15, तो अहींया कने आपणे 15 मूकी देशुं। पछी चलो हवे 6 वडे गुणाकार करीए। तमे जोई शको छो 6 × 2 = 12 એટલે 2 वधी पड़ी 1, 5 × 6 = 30 અને 1 = 31, तो अहींया कने जवाब आपणो मळशे 31। अहींया मूकी देशुं आपणे आ रीतना। हवे आ बंनेनो सरवाळो करी दઈએ तो सरवाळो तमे जोई शको छो 0 + 2 એટલે કે 2, 6 + 1 એટલે 7, 5 + 3 એટલે 8 અને 1 ના 1, તો જવાબ મળશે આપણને 1872। આ રીતના તમને સરળતાથી ગુણાકાર જે છે એ તમે સમજી શકો છો, તમને આવડતા જ હશે, ગુણાકાર સરળતાથી કરી શકો છો। ચલો 64 × 21, તો 64 × 21 જે છે એ તમે કરશો તો આ રીતના સૌથી પહેલાં 0, 4 × 2 અહીંયા 2 વડે ગુણાકાર કરશો એટલે 4 × 2 = 8, પછી 6 × 2 = 12, તો અહીંયા કને 12 મૂકી દીધા। પછી હવે 4 × 1 = 4 અને 6 × 1 = 6, બાકીના 2 શૂન્ય છે આ મૂકી દઈશું જેના કારણે સરવાળામાં સરળતા રહે। તો ચલો 0 + 4 એટલે 4, 8 ને 6 14 ના 4 વધી પડી 1, 2 ને 1 3 એટલે 3 અને 1 + 0 એટલે 1, એટલે જવાબ મળશે 1344। ચલો એના પછી ચોથા નંબરના પ્રશ્નમાં 462 × 34 જે છે એ આપણે અહીંયા કને જોઈ લઈએ। તો સૌથી પહેલાં 2 અંક છે એટલે 1 વખત 0, પછી 3 × 2 = 6, 6 તેરી 18 ના 8 વધી પડી 1, 4 તેરી 12, 12 ને 1 13, તો અહીંયા કને આપણે જવાબ મળશે 13, આપણે લખી દીધા। ચલો હવે 4 × 2 = 8, તો અહીંયા કને 8, પછી 6 × 4 = 24, 24 ના 4 વધી પડી 2, પછી 4 × 4 = 16, 16 ને વધી જે 2 છે એના 18 એટલે 16 ને 2 = 18, અહીંયા નીચે મૂકી દઈશું આપણે। હવે આ બંનેનો સરવાળો કરવાનો છે તો જોઈ શકો છો 0 + 8 એટલે કે 8, 6 + 4 એટલે 10 નું 0 વધી 1, 8 ને 8 16, 16 ને 1 17, તો 17 ના 7 વધી 1, પછી 1 ને 3 4, 4 ને 1 5 અને અહીંયા 1 ના 1, એટલે જવાબ મળશે 15708। આ રીતના તમારે ગુણાકાર કરવાના છે। ચલો એના પછી પાંચમો પ્રશ્ન આપણે જોઈએ 768 × 83, તો તમે અહીંયા કને જોઈ શકો છો આપણે આ રીતના સરસ રીતે 2 અંક હોય ત્યાં સૌથી પહેલાં 0 મૂકવાનું, 8 × 8 = 64 ના 4 વધી પડી 6, 8 × 6 = 48, 48 ને 6 એટલે કે 54 થશે, એટલે 54 ના 4 અને બાજુમાં વધી 5, 8 × 7 = 56, 56 ને 5 થશે 61, એટલે આપણે અહીંયા કને 61 મૂકી દઈશું। પછી 8 તેરી 24, તો 24 ને આપણે અહીંયા કને 4 મૂકીશું અને ઉપર વધી 2 મૂકીશું। પછી 6 તેરી 18, 18 ને 2 20, 20 નું 0 પાછી વધી 2 આવશે અને 3 × 7 = 21, 21 ને 2 23, તો અહીંયા કને આપણે 23 મૂકી દઈશું અને હવે આનો આપણે કરી દઈશું સરવાળો। તો સરવાળો કરીએ એટલે 0 અને 4 એટલે 4, 4 અને 0 એટલે 4, 4 અને 3 એટલે 7, 1 અને 2 એટલે 3 અને 6 ના 6, તો જવાબ મળશે 63000।
744। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમારી સ્વાધ્યાય પોથીની અંદર આ દાખલાઓ જે છે ઉતારતા જજો, જેના કારણે થઈ અને તમને વાંચવામાં સરળતા રહે. છઠ્ઠો પ્રશ્ન છે 349 × 37. તો તમે જોઈ શકો છો આપણે આખો ગુણાકાર સરસ રીતે આ રીતના કરીને આપી દીધેલો છે. જવાબ તમને મળી જશે 12,913. તો આ રીતના તમે હવે ગુણાકાર છે એ સરળતાથી સમજી શકશો. ચલો, સાતમો પ્રશ્ન છે 215 × 18. તો અહીંયા તમને સરસ રીતે આખો ગુણાકાર આપેલો છે. જવાબ આવશે 3,870. પછી આઠમો પ્રશ્ન છે 348 × 24. તો એનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 8,352. તો આ રીતના તમે બધા જ દાખલાઓ જે છે એકદમ સરળતાથી તમને એકદમ સચોટ રીતે આપણે અહીંયા ગુણાકાર કરી અને દાખલો ગણીને તમને આપેલો છે. ચલો, નવમા દાખલાનો જવાબ આવશે 27,225. એ જ રીતના દસમો દાખલો છે 918 × 53. તો એનો જવાબ તમને મળશે 48,654. અહીંયા કને આપણું આ સોલ્યુશન જે છે એ પૂર્ણ થાય છે. તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો. તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો.